હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2026 એટલે કે વાર્ષિક પરીક્ષાનું વિભાગ બીની અંદર ચેપ્ટર નંબર 9નું સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। વિભાગ બી ચેપ્ટર નંબર 9 પહેલો દાખલો છે PQ અને XY એ O કેન્દ્રિત વર્તુળની જીવાઓ છે। જો ખૂણો POQ બરાબર 120 અંશ અને ખૂણો OXY 30 અંશ હોય અને XY બરાબર 8 સેન્ટીમીટર હોય તો PQ શોધો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા વર્તુળ છે, O કેન્દ્ર આપેલું છે, PQ અને XY જીવાઓ છે, તો આ રીતે બનશે। મારે POQ થશે 120 અને OXY થશે 30 અંશ। XY માં આપેલું છે 8 સેન્ટીમીટર માટે ત્રિકોણ POQ અને ત્રિકોણ YOX માટે OQ બરાબર OX ત્રિજ્યા, OP બરાબર OY પણ ત્રિજ્યા માટે ખૂણો POQ બરાબર ખૂણો YOX અભિકોણ માટે ત્રિકોણ POQ એકરૂપ ત્રિકોણ YOX બાહુ બા। હવે PQ બરાબર XY બરાબર, અને તો XY બરાબર 8 સેન્ટીમીટર છે માટે PQ પણ થશે 8 સેન્ટીમીટર। બીજો દાખલો, P કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 8.5 સેન્ટીમીટર છે, AB તે વર્તુળનો વ્યાસ છે અને C એ અર્ધવર્તુળ પરનું બિંદુ છે। જો BC બરાબર 8 સેન્ટીમીટર થાય તો AC શોધો। તો અહીંયા આકૃતિ આપેલી છે। હવે AB બરાબર PA વત્તા PB માટે 8.5 વત્તા 8.5 એટલે AB બરાબર થશે 17 સેન્ટીમીટર। C એ અર્ધવર્તુળ પરનું બિંદુ છે માટે ખૂણો C બરાબર 90 અંશ માટે AB નો વર્ગ વત્તા AC નો વર્ગ બરાબર BC નો વર્ગ। ત્રિકોણ ABCDમાં પાયથાગોરસના પ્રમેય મુજબ માટે AB એટલે 17 નો વર્ગ બરાબર AC નો વર્ગ વત્તા BC 8 એટલે 8 નો વર્ગ 289 બરાબર AC નો વર્ગ બરાબર 8 નો વર્ગ 64। હવે 289 ઓછા 64 આ બાજુ એટલે માઇનસ બરાબર AC નો વર્ગ એટલે 225 બરાબર AC નો વર્ગ। વર્ગ દૂર થાય એટલે વર્ગમૂળ લાગે, 225 નો વર્ગમૂળ થશે 5 તો AC બરાબર 15 સેન્ટીમીટર। ત્રીજો દાખલો, P કેન્દ્રિત વર્તુળમાં જીવા AB ની લંબાઈ 40 સેન્ટીમીટર છે તથા તેનું કેન્દ્ર P થી અંતર 21 સેન્ટીમીટર છે તો વર્તુળનો વ્યાસ શોધો। તો PM એ AB પરનો લંબ દ્વિભાજક છે માટે MB બરાબર AB ના છેદમાં 2 બરાબર 40 ના છેદમાં 2 અહીંયા તો 20 સેન્ટીમીટર આવશે MB માટે ત્રિકોણ PMB માં માપ ખૂણો M બરાબર 90 અંશ તો પાયથાગોરસના પ્રમેય મુજબ PB નો વર્ગ બરાબર PM નો વર્ગ વત્તા MB નો વર્ગ માટે 21 નો વર્ગ વત્તા 20 નો વર્ગ તો 241 વત્તા 400 841। વર્ગમૂળ દૂર થાય એટલે આ બાજુ વર્ગમૂળ લાગશે, વર્ગ દૂર થાય એટલે તો 841 નો વર્ગમૂળ થશે 29 માટે BM થશે 129 સેન્ટીમીટર માટે ત્રિજ્યા આવશે 29 સેન્ટીમીટર તો વ્યાસ ડબલ થાય એટલે 2 ગુણ્યા 29 એટલે વ્યાસ આવશે 58 સેન્ટીમીટર। ચોથો દાખલો જોઈએ લે। આપેલ આકૃતિમાં ખૂણો ABC બરાબર 69 અને ખૂણો ACB 31 છે। જો BDC શોધો। તો અહીંયા ત્રિકોણ ABC માટે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 માટે ખૂણો BAC વત્તા 69 વત્તા 31 બરાબર 180 એટલે આ બાજુ 100 આ બાજુ આવશે એટલે માઇનસ થશે, 180 માંથી માઇનસ 100 જાય તો 80 આવશે માટે ખૂણો BAC થશે 80 અંશ માટે ખૂણો BAC બરાબર ખૂણો BDA એક જ ભૂતખંડ પર આવેલા ખૂણા એટલે સમાન થાય તો હવે ખૂણો BDC થશે 80 અંશ। પાંચમું, ચક્ર ચતુષ્કોણ PQRS માં ખૂણો S ઓછા ખૂણો Q બરાબર 80 અંશ હોય તો ખૂણો S અને ખૂણો Q શોધો। તો માટે ખૂણો S ઓછા ખૂણો Q બરાબર 80 આ બાજુ આવશે એટલે વત્તા થઈ જશે માટે ખૂણો S બરાબર 80 વત્તા ખૂણો Q તો ખૂણો S વત્તા ખૂણો Q બરાબર 180। S ની કિંમત છે 80 વત્તા ખૂણો Q વત્તા ખૂણો Q એવો બરાબર 180 અહીંયા થશે 80 આ બાજુ એટલે માઇનસ આવશે, અહીંયા Q વત્તા Q એટલે 2Q થઈ જશે તો 100 થશે, અહીંયા છેદમાં 2 આવશે માટે ખૂણો Q બરાબર થશે 50 માટે ખૂણો S બરાબર 80 વત્તા ખૂણો Q તો 80 વત્તા Q ની કિંમત છે 50 તો ખૂણો S ની કિંમત આવશે 130 અંશ। જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂક શેર કરજો। હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। થેન્ક યુ।